હેલો ગાઈઝ, આજે અમદાવાદમાં છે મારે પહેલો દિવસ અને હું જવાની છું આજે ઇસ્કોન મંદિરે શ્રીનાથજીના દર્શન કરવા. હું પણ ગઈ નથી તો તમને લોકોને પણ દર્શન કરાવી દેશે અને હું પણ દર્શન કરી લઈશ. ફાઇનલી જો હું ગેટે પહોંચી ગઈ છું. આ છે ઇસ્કોન મંદિર, તમે જોઈ શકો છો. અને અહીંયાથી હું જઈશ, એન્ટ્રી કરી લીધી છે મેં અને હવે જઈશું અંદર. જો તમે બહાર તમે ક્યારેક આવો ને તો ઇસ્કોન મંદિરે આવજો, કેમ કે બહુ મસ્ત છે. અને પછી હું ફાઇનલી અંદર જઈ રહી હતી અને અહીંયા બધા લોકો ફોટોશૂટ કરી લીધા હતા. મેં પણ થોડાક ફોટોશૂટ કરી લીધા છે અહીંયા. અને પછી ફાઇનલી હવે હું તમને લઈ જાઉં છું ભગવાનજીના દર્શન કરાવવા. જ્યાં હું પહોંચીને ઇસ્કોન મંદિરે ત્યાં આરતીનો ટાઈમ થઈ ગયો હતો, તો આપણે બધા પણ આરતીમાં જાશું અને તમને લોકોને પણ દેખાડીશ કે અહીંયાની આરતી કેવી થાય છે. गोविंद धाम की आज के आनंद की आनंद लेने वालों की निताई गौर हरि हरि बोल हरि बोल श्री निताई की श्री श्री राधा गोविंद जी की श्री श्री राधा गोविंद धाम की आज के आनंद की हरे हरे राम हरे राम 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 हरे हरे श्री श्री राधा गोविंद जी की कृष्ण कन्हैया लाल की राधा गोविंद धाम की आज के आनंद की आनंद लेने वालों की. એન્ડ હું બહુ લકી છું કે સવારમાં હું મતલબ દર્શન કરવા આવી અને મને આરતી કરવાનો મોકો મળી ગયો. મારા માટે આનાથી બેસ્ટ બીજું કાંઈ ના હોઈ શકે. એટલે તમે પણ આવો તો ક્યારેક વિઝિટ કરજો. અને અંદર ત્યાં સ્ટોલ છે, ત્યાં આવી રીતે બુક્સ ને એવું બધું ઘણું બધું મળે છે, જડીબુટ્ટી, ભગવાનની મૂર્તિ વગેરે. તો તમે પણ આવો ને તો ક્યારેક વિઝિટ કરજો અમદાવાદમાં ઇસ્કોન મંદિર.